રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે, જય શ્રી રામ, જય શ્રી રામ. આપણે આમ તો જીવ ગોસ્વામીનું ચરિત્ર ચાલે છે, પણ જીવ ગોસ્વામીનું ચરિત્ર લેતા પહેલા થોડાક એક નવીન રામાયણ વાંચું છું. એ નવીન રામાયણમાં જે ભાવ મળ્યા છે એ લઈએ. એ લઈએ તો ભગવાન શ્રી રામ છે ને, સીતાજીને શોધતા શોધતા પંપા સરોવર પાસે આવે છે. રાવણ સીતાજીનું હરણ કરી ગયો તો, એટલે રામ સીતાજીને શોધતા શોધતા પંપા સરોવર પાસે આવ્યા. રામ અતિશય વિરહની અંદર તપતા હતા, અતિશય વિરહની અંદર સળગતા હતા. મતલબ એના શરીરમાં અતિશય વિરહ હતો, રામજીના શરીરમાં. તો લક્ષ્મણને એમ થયું કે સાંજ પડી ગઈ છે, હવે અહીંયા વિશ્રામ કરીએ પંપા સરોવરના કિનારે, અને રામજી જો થોડુંક સ્નાન કરી લઈએ તો વધારે સારું છે. તો રામજીને કઈક ઠંડક થાય. એટલે પછી લક્ષ્મણે કીધું કે હે રામ, પંપા સરોવર આવી ગયું છે, તો પંપા સરોવરમાં થોડુંક તમે સ્નાન કરી લ્યો. રામજી કે ઠીક ભાઈ, તું કહેશ એટલે હું સ્નાન કરી લઉં. તો રામજી પંપા સરોવરમાં સ્નાન કરવા ગયા, તો જેમ ગરમ લોખંડને પાણીમાં નાખી અને પાણી ગરમ થઈ જાય, એવી જ રીતે રામે પંપા સરોવરમાં સ્નાન કર્યું. તો સીતાજીના વિરહમાં એનું તપેલું શરીર તો હતું જ, તો પંપા સરોવરમાં સ્નાન કર્યું તો સરોવરનું પાણી ગરમ થઈ ગયું. આખા પંપા સરોવરના પાણીને રામ ગરમ કરી દે છે. એવો રામજીને સીતાજીનો વિરહ હતો. મતલબ રામ શીખાડે છે કે વિરહ કોને કહેવાય. આપણે બધા કહેતા હોય મને ભગવાનનો વિરહ થાય, ભગવાનનો વિરહ થાય, પણ શું આપણે વિરહ છે? 3 ટાઈમ પ્રસાદ તો આપણે પ્રેમથી લઈ લઈએ છીએ. એક સમયે ભૂખા તો રહી નથી શકતા, તો થોડું કહેવાય કે ભગવાનનો વિરહ છે. ભગવાનનો વિરહ એક અલગ વસ્તુ છે. એમાં ન ખાવું ભાવે, ન પીવું ગમે, ઉદાસ ઉદાસ રહેવું ગમે, એકાંતમાં પડ્યું રહેવું ગમે. આ બધી વસ્તુને ભગવાનનો વિરહ કહેવામાં આવે છે. વિરહ કોઈ સાધારણ વસ્તુ થોડી છે. ત્યારે વિરહ થાય ત્યારે જીવને આખું જગત શૂન્ય લાગે છે. ચૈતન્ય મહાપ્રભુએ એક સૂત્ર આપ્યું છે કે ગોવિંદ વિરહેણ જગત શૂન્યમ. એવો કઈક શ્લોક આવે છે, મને ભૂલાઈ ગયું, પણ એનો હિન્દી ગુજરાતી અર્થ એવો થાય છે કે ગોવિંદના વિરહમાં મને આખું જગત શૂન્ય દેખાય છે. એને ખરેખર સાચો વિરહ કહેવામાં આવે છે. પણ આગળ આવ્યું કે પંપા સરોવર પાસે જયારે રામજી પહોંચ્યા ને, ત્યારે ત્યાંના પશુ પક્ષી પણ રામજીને અનુકૂળ બની ગયા. મોરલા પોતાની પાંખ ફેલાવીને રામજી ઉપર છાંયો કરવા માંડ્યા. મોરલા અને વાદળા એની ઉપર થોડો થોડો વરસાદ વરસાવવા માંડ્યા અને છાંયો કરવા માંડ્યા. વાદળા અને કાંકરા તો ગુલાબના ફૂલ જેવા બની ગયા. મતલબ રામ જે કાંકરા ઉપર પગ મૂકતા હતા, ઈ જે કાંકરા ઉપર પગ મૂકે એ કાંકરા બધા ગુલાબના ફૂલ જેવા કોમળ બની જતા હતા. અને વૃક્ષો ઝૂકી ઝૂકીને રામજીને પ્રણામ કરતા હતા. એક એક વૃક્ષ ઝૂકી ઝૂકીને રામજીને પ્રણામ કરે છે. આવી રીતે પંપા સરોવર પાસે રામજી આવ્યા, તો પંપા સરોવર પાસે તો આ બધી પ્રકૃતિમાં પરિવર્તન થઈ ગયું. કહેવાનો ભાવ છે, પ્રકૃતિ જે છે ને એ હંમેશા ભગવાન અને ભગવાનના ભક્તોને અનુકૂળ બનીને રહે છે. એમાં કોઈ શંકા નથી. આવી વાત છે. હું તો હારા ભાવ જ લઉં છું. આમાં તો ઘણા બધા ભાવ આવ્યા, પણ જે સારા સારા છે એ જ લઈએ. જ્યારે રામે કીધું હનુમાનજીને કે અમે સુગ્રીવારે મિત્રતા કરવા માંગીએ છીએ, તો હનુમાનજીએ કીધું કે કેમ તમે સુગ્રીવારે કેમ મિત્રતા કરવા માંગો છો?
તો કે અમે સુગ્રીવ હારે એટલા માટે મિત્રતા કરવા માંગીએ છીએ કારણ કે સબરીએ કીધું તું કે આગળ જાશો એટલે સુગ્રીવ હારે તમારી મિત્રતા થશે અને એ સુગ્રીવ છે ને તમારા દુઃખોને દૂર કરશે. તો કે એમ? તો કે હા. ત્યાં તો હનુમાનજી નાચતા નાચતા ગયા. આ કંબ રામાયણમાં લખ્યું છે. કંબ રામાયણમાં લખ્યું છે કે હનુમાનજી નાચતા નાચતા ગયા અને જઈને સુગ્રીવને કીધું કે સુગ્રીવ તારા તો ભાગ્ય ખુલી ગયા, સુગ્રીવ તમારા તો પુણ્યના ઉદય થઈ ગયા. તો કે કેમ? તો કે તમારા સુકૃતય ઉદય થયા અને તમારું મન પણ પવિત્ર છે એટલે રામ તમારી યારે સામેથી મૈત્રી કરવા ઈચ્છે છે. મતલબ રામ તમારી યારે મિત્રતા કરવા માટે ઉતાવળા થઈ ગયા છે. ભગવાન કોઈ યારે મૈત્રી કરવા માટે ત્યારે જ ઉતાવળા થાય છે જ્યારે એનામાં બે લક્ષણો હોય. આમાં લખાય પ્રમાણે એક તો એના પાછલા જન્મના સુકૃતનો ઉદય થયો હોય અને બીજું એનું હૃદય અને મન અતિશય પવિત્ર બની ગયું હોય. જેનું હૃદય અને મન પવિત્ર બની ગયું છે ને એવા વ્યક્તિને અપનાવવા માટે જ ભગવાન છે ને ઉતાવળા થઈ જાય છે. એટલા બધા ઉતાવળા કે મતલબ થોડા સમયમાં એને પોતાના બનાવી લે છે. જેવી રીતે સુગ્રીવને થોડા સમયમાં જ રામે પોતાના બનાવી લીધા અને 2-5 દી નો થયા તો વાલીને મારીને રાજ્ય આપી દીધું. એટલા પોતાના બનાવી લીધા. મતલબ ભગવાન તો જીવને પોતાના બનાવવા માટે ઉત્સુક છે પણ જીવને સુકૃત ઘટે છે અને કાં તો મન અને હૃદયની પવિત્રતા ઘટે છે. આ બે વસ્તુ જો આવી જાય ને તો જીવ ભગવાનનો બહુ ઝડપથી બની જાય છે. હૃદયને નિર્મળ બનાવો, પવિત્ર બનાવો, એની અંદરથી કદાચારના વિચારો, દુરાચારના વિચારો, જે કાંઈ વિચારો છે એને કાઢીને દૂર ભગાડી દો. એકેય વિચારને પાસે ન આવવા દો તો તમારું મન બહુ ઝડપથી પવિત્ર બની જશે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. અને પવિત્ર મન વાળાને અપનાવવામાં જ ભગવાનને ઉતાવળ થાય છે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. હવે સુગ્રીવ અને રામજી વચ્ચે મિત્રતા થઈ. સુગ્રીવ અને રામજી વચ્ચે મિત્રતા થઈ એટલે રામે કીધું કે સુગ્રીવ તારા દુશ્મન ઈ હવેથી મારા દુશ્મન છે અને તારા મિત્ર ઈ હવેથી મારા મિત્ર છે અને મારા જેટલા સગાવાલા છે એટલા તારા બંધુ બાંધવ છે અને તારા સગાવાલા છે ને એ બધા મારા બંધુ બાંધવ છે. રામ બધાની વચ્ચે આવી ઘોષણા કરે છે કે તારા દુશ્મન ઈ મારા દુશ્મન અને તારા મિત્ર ઈ મારા મિત્ર. આ સાંભળીને બધાય વાંદરાઓ હરખાઈ ગયા. બધાય વાંદરાઓ હર્ષનાદ કરે છે, કિલકારી કરે છે રામના આવા કરુણા ભર્યા વચન સાંભળીને. તો ત્યાં કંબ, ભક્ત કંબ છે ને, કંબર રામાયણ છે એટલે ભક્ત કંબ પ્રશ્ન કરે છે કે સુગ્રીવને આવા મીઠા વચન કીધા તો બધાય વાનરો શું કામ પ્રસન્ન થયા? તો કે બધાય વાનરો એટલે પ્રસન્ન થયા કે ભગવાનના વચન કોઈ એક વ્યક્તિ માટે હોય નહીં, બધા માટે હોય. ભલે એને કીધા સુગ્રીવને, એ વચન કીધા તો એને સુગ્રીવને જ, પણ ભગવાનના વચન બધાય માટે હોય છે, કોઈ એક માટે નથી હોતા. એટલે વાનરો પ્રસન્ન થઈ ગયા કે ભગવાન અમને આવો પ્રેમ કરી શકે છે. જો અમે ભગવાનને પ્રેમ કરશી તો ભગવાન અમને પણ આવો પ્રેમ કરી શકે છે કે અમારા દુશ્મન એના દુશ્મન ને અમારા મિત્ર એના મિત્ર. આ બહુ અગત્યનો પ્રસંગ છે. જેવો તેવો પ્રસંગ નથી. કોઈ મહાપુરુષ કોઈ વ્યક્તિને એમ કહે કે તું મનને નિર્મળ બનાવી લે, તને જરૂર ભગવાન મળી જશે, તો એમ નહીં માનવાનું કે વાક્ય એ વ્યક્તિ માટે જ છે. એ વાક્ય બધાને લાગુ પડે છે. જો કોઈ વાક્યને પકડીને પોતાના મનને નિર્મળ બનાવી લેશે તો શિષ્ય કરતા વહેલો ઉદ્ધાર થઈ જશે. ભલે શિષ્ય પાછળ રહી જશે, આ શિષ્ય કરતા વહેલો ઉદ્ધાર થઈ જશે. કોઈ પણ સદગુરુદેવ છે, માનો એના શિષ્યને કહેતા હોય કે તું તારા મનને નિર્મળ બનાવી લે, ચા તને ભગવાન મળી જશે. અને તમે એના શિષ્ય નથી પણ તમને એના વચનો ઉપર પૂરો વિશ્વાસ છે કે નહીં, આ વચન એના એક માટે થોડા હોઈ શકે, બધાય માટે હોઈ શકે, સાર્વભૌમ હોઈ શકે. તો તમે એ વચનને પકડી લ્યો અને તમે મન નિર્મળ બનાવી લ્યો, મનને અને હૃદયને, તો હું ગેરંટી આપું છું કે શિષ્ય ભલે રહી જાય પણ તમે રહી જાશો નહીં. તમને અવશ્ય ને અવશ્ય ભગવાન મળશે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. જરૂરથી ભગવાન મળશે, એમાં કોઈ શંકા નથી. મારો કહેવાનો ભાવ શું છે કે સંત અને ભગવાનના વાક્ય સાર્વભૌમ હોય, બધાય માટે હોય છે. કોઈ એક વ્યક્તિગત એક જ વ્યક્તિ માટે નથી હોતા.
એટલે સંત કોઈ એટલે તો જો સંતનો સત્સંગ હાલતો હોય, 200 જણા બેઠા હોય તો 200 માંથી જે વ્યક્તિ એના વાક્યને અપનાવશે એ બધાને ફાયદો થશે અને નિશ્ચિત રૂપે ફાયદો થશે. એમાં કિંચિન માત્ર સંશય નથી, કોઈ શંકા જ નથી. એટલે મનુષ્યએ હંમેશા છે ને ભગવાન અને સંતના વાક્યને પોતાના માટે જ છે એમ કરીને માનવા જોઈએ. એમ જ માનવાનું કે વાક્ય મારા માટે જ બોલ્યા છે, બીજા માટે બોલ્યા જ નથી અને મારે જ આ કરવાનું છે અને હું એ કરી લઈશ એટલે હું સફળ થઈ જઈશ, ભગવાન મળી જ જશે. આવો વિશ્વાસ રાખીને સંતના અને ભગવાનના વચન ઉપર હાલવું જોઈએ. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. હું તો આનો અનુભવ કરું છું. શ્રી શ્રી રમેશ બાબાજી મહારાજે એકવાર કીધું હતું કે વ્રજની પહાડોની અને એની લડાઈ માટે તમે બીજું કાંઈ ન કરી શકો તો કાંઈ નહીં, કે કેવળ તમે માન મંદિરમાં કીર્તન કરો, કે બીજું કાંઈ ન કરી શકો તો કાંઈ નહીં, કેવળ માન મંદિરની અંદર કીર્તન કરો, બાકી બધું માન વિહારીલાલ કરી દેશે. તમે કેવળ કીર્તન કરો. આવું રમેશ બાબા બોલ્યા હતા. તો મેં એ કીર્તનમાં ભાગ લીધો હતો. માન મંદિરના બધા સંતોની વારી ગોઠવી દીધી હતી કે કોણ કઈ જગ્યાએ કીર્તન કેવી રીતે કરશે. તો અમારી વારી આવી હતી 6 થી 8 ની. 5 થી 6 રમેશ બાબાનો સત્સંગ સાંભળતા અમે અને 6 થી 8 માન મંદિરમાં કીર્તન કરતા. તો ભગવાનની લીલા જુઓ, કીર્તન ચાલુ થયા તો ધીરે ધીરે માન મંદિર વાળા આળસ કરવા માંડ્યા. આળસ કરતા 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 માન મંદિર વાળાએ ધીરે ધીરે કરીને બધાએ કીર્તન બંધ કરી લીધા. પણ ભગવાનની કૃપાથી મેં 6 મહિના સુધી એકલા એ કીર્તન હેલવા હતા. મારો 6 થી 8 જે 2 કલાકનો ગાળો હતો ને, એ 2 કલાકમાં મેં 6 થી 8 મહિના એમાં સહયોગી હતા એવું નથી. ક્યારેક કોઈ માન મંદિરના સાધુ બે કોઈ આવે, પણ મુખ્ય રૂપે હું જ હલાવતો હતો એ સમય. મારા ભેગા 4 સાથીદાર હતા. 2 માન મંદિરના હતા, 2 મારા ભાણેજ હતા. તો માન મંદિર વાળા સાધુ ધીરે ધીરે હટી ગયા, પણ મારો ભાણેજ અને હું અમે 2 જણા કીર્તન કરતા. ખૂબ કીર્તન કર્યા. તો એ કીર્તનનું જ આ ફળ છે કે આજે ગુરુજીના ઉપદેશો મને આટલા ઉતરી ગયા છે. આ જે કઈ શાસ્ત્ર જ્ઞાન થોડું ઘણું થયું છે એ પણ ગુરુની કૃપા છે. મેં જોયું કે એમના શિષ્યો હટી ગયા હતા, એમને જેટલું મળ્યું નથી ને એટલું મને મળી ગયું છે. આ કોઈ અભિમાન માટે નથી કેતો, સહજ તમને પ્રેરણા મળે એટલે કહું છું કે એમના ઘણા એવા શિષ્યો છે કે જે ખૂબ બાબાના પ્યારા હતા, માન મંદિર છોડી છોડીને વયા ગયા છે અને એને જે નથી મળ્યું એ વસ્તુ મને મળી છે. એક વખત તો રમેશ બાબા વખાણ કરતા હતા. રમેશ બાબા કે હું હાજનો 6 વાગ્યાનો સત્સંગ પૂરો કરું ને એટલે 6 થી 8 વાગ્યા સુધી બાબા આરામ કરતા, ખાલી એટલે આડી ગલીએ પડતા है, आराम करता. तो बाबा के हम 6 से 8 बजे जब सोते हैं ना तो मान मंदिर पे कीर्तन होता है तो उस कीर्तन को सुनते हैं, सुनकर बड़ी प्रसन्नता प्राप्त होती है. એમ પણ બોલ્યા હતા બાબા એક વાર. મને વિશ્વાસ છે કે ત્યારે એ અમારા માટે જ બોલ્યા હશે, કારણ કે માન મંદિરમાં ત્યારે 6 થી 8 અમે જ કીર્તન કરતા હતા, બાકી બધાએ કીર્તન બંધ કરી દીધા હતા. બધાએ કીર્તન બંધ કરી દીધા હતા. અમારા જ કીર્તન 6 મહિના સુધી ચાલુ રહ્યા હતા. એવી વસ્તુ છે. એટલે ખૂબ કૃપા છે ભગવાનની દયાથી. આવી રીતે માન મંદિરને સહયોગ આપતા, પૈસા ટકે તો આપી ન શકતા અને બીજી રીતે આપી ન શકતા, પણ આ રીતે કીર્તન કરીને હું સહયોગ આપવાની પૂરી કોશિશ કરતો. એનું મીઠું ફળ અત્યારે હું ચાખું છું કે મારી પાસે એટલું ગુરુ જ્ઞાન છે કે હું એકલો હાલી શકું. કદાચ બાબાના શિષ્યો પાસે પણ ઈ ગુરુ જ્ઞાન નહીં હોય. બધાની વાત નથી કરતો, પણ ઘણા પાસે નથી, હું જોઉં છું. અને એ વસ્તુ મને દૂર રહેતા જ મળી છે. એનું કારણ જ આ છે કે ભગવાન જે વાક્ય બોલે કે સંત જે વાક્ય બોલે એના શિષ્ય માટે નથી બોલતા, એ બધા માટે બોલે છે. અને જે એ વાક્યને પકડી લેશે એ અવશ્ય ભવસાગર પાર થઈ જશે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. અવશ્ય ભવસાગર પાર થશે. એટલે પકડો, સંતના વચનોને પકડો. સંતને પકડવાની જરૂર નથી. એની સેવા નો થાય તો કાંઈ નહીં, એને ધન નો આપો તો કાંઈ નહીં, એના ચરણ નો દબાવો તો કાંઈ નહીં, એની કોઈ સેવાની જરૂર નથી. તમે એના વચનને પકડો અને વચન પ્રમાણે જીવન બનાવો તો નિશ્ચિત રૂપે તમે ભગવત પ્રાપ્તિ કરી લેશો. નિશ્ચિત રૂપે. હું તો મારા 14-15 વર્ષના અનુભવથી કહું છું, મેં કોઈની સેવા નથી કરી. મહાપુરુષને દેવા જેવું મારી પાસે કઈ નથી કે હું એને પૈસા ટકા આપું કે કઈ આપું, કઈ મારી પાસે છે જ નહીં. એના વચનોનું પાલન કરવાથી મેં ઘણું બધું પ્રાપ્ત કર્યું છે. આ તો બધો ઘરનો ડાયરો છે એટલે આવી વાતો શેર કરાય, નહીતર કહેવાય નહીં એમ. પણ એના વચનનો આદર કરો, તમને ઘણું બધું મળશે એમ.
સમય થઈ ગયો છે, બીજું આપણે કાલે લઈ લેશી. રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે.